અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં આગથી એક મજૂરનું મોત. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા. બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ આગ BR એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈ નાસભાગ મચી ગઈ હતી. કામ કરતા લોકો બહાર દોડી આવ્યા. આગ એટલી ભયાવહ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો. ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આખી કંપની બળીને ખાક થઈ ગઈ હતી. આગના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં આગની જ્વાળાઓ અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે. જલ એક્વા અને BR એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળે છે. ઘટનાની જાણ થતાં સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે, તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. તો પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર આગ લાગતા તંત્ર દોડતું થયું. પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગતા દોડાદોડી થઈ ગઈ. ખાનગી માલિકી વિસ્તારના ડુંગરોમાં આશરે 6 વીઘામાં આગ ફાટી નીકળી હતી. પવનને કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા. ફાયરની ટીમો પહોંચી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો. આગથી વન વિભાગ પર ચિંતિત થયું હતું. હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે, એટલે આગથી વન્યજીવના જીવ પર ખતરો ઊભો થયો છે. આ તરફ જામખંભાળિયાની હોટલમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ. આગના દ્રશ્યો છે જામખંભાળિયાના. અહીંની હોટલમાં ભીષણ આગ લાગી હતી. રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા. આગના લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન થયું. સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. મિલન હોટલમાં ફાયર સેફટી NOC છે કે નહીં તે અંગે સવાલ ઊભા થયા છે. આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી જરૂરી છે. આ બાજુ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા પ્રચંડ વિસ્ફોટ થયો. સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી. બાદમાં બાટલો ફાટ્યો હતો, જેથી લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. બોટાદમાં બેકાબુ બનેલી કાર બંધ દુકાન સાથે અથડાઈ.